કોષોમાં મુમનાઓને નથી જોડ્યા. હવે તમે આજણા અને મુમનાની વાત આપણે છોડી દઈએ, એ પણ આની સાથે જોડાયેલા છે. જો આની સાથે તમે પૂછ્યું હોત તો કહી દે, પણ એને પાછળ ઉપર રાખીએ. હવે કડવા અને લેવા, કરડ પ્રદેશમાંથી આવ્યા તે કડવા અને લેહ પ્રદેશમાંથી આવ્યા તે લેવા, એવું પરંપરાથી કહેવાય છે. પંજાબના કરડ પ્રદેશમાંથી, હવે પંજાબમાં કોઈ કરડ પ્રદેશ છે ખરો? કોઈએ તપાસ કરી? પંજાબમાં લેહ પ્રદેશ છે ખરો? કોઈએ તપાસ કરી? કોઈ ગયા ખરા અહીંથી? તો કંઈ રહસ્યનું જડતું નથી. પણ લેહ, મેં ખુદ સાહેબ પંજાબમાં બહુ સર્ચ કરી, પંજાબના યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસરોને પણ પૂછવડાવી કે સાહેબ અહીંયા તો કોઈ લેહ પ્રદેશ છે નહીં. ભાઈ કરડ નામનું ગામ મળ્યું, એ પણ પાકિસ્તાનમાં આવેલા પંજાબમાં એક નાનકડું કોઈ ગામ છે કરડ. આવા એટલી એક ભાળ મને મળી છે, એ પણ ભારતના આવેલા પંજાબમાં નહીં. હવે ત્યાં કોણ જાય ને જોવે કરડ નામનું ગામ? હવે એક નાના ગામ ઉપરથી તો આવડી મોટી અટક હોઈ ના શકે સાહેબ, એવું મારું પોતાનું માનવું છે. અને રહી વાત લેહ પ્રદેશ, લેહ પ્રદેશ તો આવ્યો કાશ્મીરમાં, અને લેહ પ્રદેશમાં તો યાક નામના પાણીઓ મળે સાહેબ, બળદ પણ ના મળે ને બરફ પડે ને ત્યાં ખેતી થઈ શકવાની કોઈ ગુંજાઈશ નથી. તો લેહ પ્રદેશમાંથી લેવા આવ્યા હોય એવું પણ લાગતું નથી, અને આવ્યા હોય તો એમના કોઈ વારસદારો ત્યાં હોય એવા કોઈ પ્રમાણો મળતા નથી. કે એ આવ્યા હોય તો એમના કોઈ બીજા અવશેષો ત્યાં હોય એના પણ કોઈ પ્રમાણો નથી. એવું જ કડવાઓના કરડ નામના પ્રદેશમાંથી એ આવ્યા હોય તો ત્યાં એમને આ ઉમિયા માતા જે આટલી પ્રચંડ આસ્થાથી આ પ્રજા સાહેબ ઊંઝા ઉમિયા માતાને ભજે છે, તો એના કોઈ પ્રમાણો ત્યાં મળતા નથી. તો સાહેબ આ બધા એકે કહ્યું, બીજાએ કહ્યું અને સ્વીકારાતું ગયું, એ જ પ્રમાણ હોય એવું મારું પોતાનું માનવું છે. હવે રહી વાત કડવા અને લેવાની, તો આ ચોપડાઓ મેં જોયા એટલે આમાં ગોમી નામનો એક રાજવંશ મળે છે, ઊંઝા નગરનો રાજવંશ. એના સિલસિલાબંધ રાજાઓએ કરેલા પરાક્રમો મળે છે સાહેબ. એ ગાથા હું કહેવા બેસું તો પણ સાહેબ એકાદ કલાક નીકળી જાય. અવનીપત રાજાએ શું કર્યું, કતપાલ રાજાએ શું કર્યું, રામદત્ત રાજાએ શું કર્યું, ગંગેશના ગામી કેમ થયા, આ બધો ઇતિહાસ મારું ને તો પણ સાહેબ એને આપણે કટ કરી દઈએ. તો આ જે ગામી રાજવંશ હતો, એવો જ ગામી રાજવંશ ચંદ્રપુરનો હતો. ગોવાની બાજુમાં ચંદ્રપુર, આજેનું જે ગોવા છે ત્યાં તેરખોલ નદીના કાંઠે ચંદ્રપુર નામનું ગામ હતું, તે ગોમી રાજવંશ હતો. એના પછી તે કદમ રાજવંશનું શાસન આવ્યું. તો એ ગોમી રાજવંશ ને આ ગોમી રાજવંશ એક હોય એના પ્રમાણો છે. અને માટે પેલી મેનદેને સાહેબ ઊંઝાનગર પાટણના રાજા સાથે જોડી છે. આ બધા અભ્યાસો પણ આની સાથે જોડવાની જરૂર છે. અને ત્યાં જ્યારે કાંકણોમાંથી જે હુમલો થયો એટલે ત્યાંથી જે પાટીદારો અહીંયા આવતા હતા અને માર્ગમાં ડાંગના જંગલોમાં રોકાઈ ગયા, સબ એ વિગતોનો પણ અભ્યાસ કરવા જેવો છે. આ બધી વાતોને આપણે અહીંયા અટકાવી અને સીધા કડવા લેવા ઉપર આવીએ. તો કડવાઓ વિશે એક તો આ જે ઉમિયા માતા સાથે કડવાઓનો ઇતિહાસને જોડ્યો કે, અને એક 52 પૂતળાની કથા હું તમને કહી દઉં. આ પ્રદેશમાં ઋષિઓ જ્યારે તપ કરતા હતા, આ માઇથોલોજી છે, ત્યારે દાનવો કે રાક્ષસો આવીને એમના તપમાં ભંગ પડાવતા, યજ્ઞમાં આંચકા નાખતા કે એ તેમને રંજાડતા. ઋષિઓ એ નારદ મારફતે શંકરને કેવડાવ્યું. શંકર અને પાર્વતી આવ્યા અહીંયા, રાક્ષસોનો સંહાર કર્યો
અને શંકર સંહાર કરતાં કરતાં આગળ ગયા. પાર્વતીજીએ 52 પૂતળા સર્જ્યા અને શંકર ભગવાને એમનું મોં ચીરીને બોલતા કર્યા, એમને કડવા વેણ કહ્યા, એટલે કડવા કહેવાયા. આવી એક કથા. આ કોઈ પણ જ્ઞાતિની ઉત્પત્તિની કથા સબ દેવો સાથે જોડાયેલી. કોઈ પણ જ્ઞાતિની, ભારતભરની તમામ જ્ઞાતિઓની ઉત્પત્તિની કથા દેવી દેવતાઓ સાથે જોડી દીધી છે. હવે આ જોડવા પાછળના પણ એમનો અધ્યાત્મ છે. જેમ સાહેબ રામાયણનું એક અધ્યાત્મ છે, મહાભારતનું એક અધ્યાત્મ છે, એમ આવી આ કથાઓનું પણ એક અધ્યાત્મ છે. પણ આપણે અધ્યાત્મને સમજ્યા નથી. અને જુદી વાતે તો બીજી પણ એક કથા છે કે ઉમિયા માતાજીએ કડવાઓને કહ્યું, જાઓ તમે મારી ગાયો ચારવા જાઓ. એ ગાયો ચારવા ગયા. એ દિવસોમાં લગ્નનું મુહૂર્ત આવ્યું, લેવાઓને પરણાવી દીધા. કડવાઓ માતાની ગાયો ચારવા ગયા હતા એટલે પાછા આવ્યા કે માતાજી અમારું, કે જાઓ હવે મારા બારણા ખુલે એટલે તમારા હું લગ્ન કરીશ. અને એની સાથે બંદૂકા વિવાહની કથા જોડી. અને જે લોકોને પરણાવી દીધા એમના તો લગ્નો થઈ ગયા, પણ બંદૂકા વિવાહની ઉત્પત્તિ કડવાઓ સાથે જોડાઈ ગઈ. એમ કરીને અને માનો કે ગોમીર જે રાજવંશ હતો એ રાજવંશમાંથી કાળક્રમે ફાટા પડ્યા. કોઈ પણ રાજ્યનો વિકાસ થાય બેય ભાગ પડે. એટલે એમાંથી એક ગામ, 5 ગામ લેવા પટેલોના ઊંઝાની આસપાસમાં આવેલા છે. ઊંઝાથી 10-12 કિલોમીટરના કે 15 કિલોમીટરના અંતરે આ બધા ગામો 15-17 કિલોમીટરની અંદર આ બધા સમાઈ જાય છે. 5 ગામ લેવા પટેલો. અને આ 5 ગામના લેવા પટેલોમાં ગામી શાખના પટેલો છે. એ ઊંઝામાંથી અલગ પડેલા રાજવંશના અવશેષો છે. અને આ એ ગામના મોટા ભાગના કરબટા ગામીઓ સાથે જોડાયેલા છે. માનો કે વાલમમાં ગામી શાખના પટેલો હાથીઓ નીકળે એટલે એમનું કરબટું હોય, એ એમને કરવું પડે. માનો કે સંદેરમાં ખમલઈ માતાનું મંદિર છે, તો ખમલઈ માતાનું કરબટું હોય તો ગામી શાખના પટેલોએ કરવું પડે, જે કંઈ હોય. માનો કે સંદેરમાં સંદેરી માતાનું મંદિર છે, તો એમનું જે કરબટું હોય એ ગામી શાખના પટેલોએ કરવું પડે. ભાંડુમાં ગામી શાખના પટેલો હોય, ભેરવાની માતાનું કરબટું કરે. અને અહીંયા બાલિસનામાં જે ગામી શાખના પટેલો, તો આ બધા ગામી શાખના પટેલો એ ગામના મુખ્ય જે સાંસ્કૃતિક બાબતો છે કે આ ગામ ગરબો હોય, પલ્લી હોય, સુકન હોય, કે બીજા સાંસ્કૃતિક પાટીદારોના ઉત્સવ હોય, એમાં કેન્દ્ર સ્થાને આ ગામીઓ છે. સાહેબ એ જ બતાવે છે કે આ લોકો અહીંથી અલગ પડ્યા અને આ ત્યાંથી વિસ્તર્યા. સાહેબ એ લોકો માનો કે ઊંઝામાં આ ગામી રાજવંશ ઊંઝા ઉમિયા માતાના મંદિરની માં પલ્લીઓ ભરતો, તો એ જ પ્રકારની પલ્લીઓ ત્યાં ભરવામાં. ઊંઝામાં જે સુકન થતા એ જ પ્રકારે સુકનો ત્યાં કરતા. આવી સાંસ્કૃતિક બાબતો તો એમને કરી, પણ એમની કુળદેવીની જે તમે વાત કરી, હવે ઊંઝા ઉમિયા માતાજીના મંદિરમાં જે પ્રતિમા છે એને કોઈએ જોઈ છે પહેલાં તો? એ બહુ મહત્ત્વની વસ્તુ છે. આ મૂર્તિ વિધાન શું છે એ કોઈએ તપાસ કરી છે? ના. પણ આપણે બધાએ શું જોયું કે નંદી ઉપરના સવારીવાળા ઉમિયા માતાનું પ્રતીક આપણે જોયું. નંદી ઉપર ઉમિયા માતાનું આ ચિત્ર ક્યારથી અમલમાં આવ્યું? આ ચિત્ર, આ જૂનું ચિત્ર છે. આ જે મૂક્યું એ બહુ જૂનું ચિત્ર છે. આજુબાજુ પાટીદારો ઊભા છે મંદિરમાં. આ ચિત્ર કોને બનાવ્યું, ક્યારથી અમલમાં આવ્યું, એની કોઈએ ઊંડે અભ્યાસ કર્યો. આ જયંત ખત્રી નામના એક મહેસાણાના ચાના વેપારીએ દોરેલું ચિત્ર છે, એને દોરાયેલું ચિત્ર. આના પહેલાં દરેક પાટીદારના ઘરમાં ઉમિયા માતા મંદિરનો જ માત્ર ફોટો હતો, પતરાનો. એ પણ ફેસબુક ઉપર મેં મૂકેલો છે, મારા ફેસબુક પાના ઉપર છે, શક્ય હોય તો તમે બતાવજો. માત્ર મંદિરનો એક સ્કેચ કરેલું ચિત્ર અને વચ્ચે સહેજ માતાજીની આકૃતિ જેવું દોરેલું ચિત્ર પાટીદારોના ઘરમાં વર્ષો સુધી પતરાનું એ રહ્યું. હવે મૂર્તિ વિધાન જો આપણને હમણાં જ જો આવું મળતું હોય આવી મૂર્તિઓ, તો હાલના ઉમિયા માતાના મંદિરમાં
સાહેબ મહિષાસુર મર્દિનીની મૂર્તિ મેં તો નથી જોઈ, પણ પૂજારી પાસેથી ચોકસાઈ કરાયેલી. અને હું બોલું છું, એક ફોટો એમનો બહાર આવેલો જ્યારે 18મી શતાબ્દી રજયંતી મહોત્સવમાં અભિષેક થયો, તો અભિષેક વખતે કોઈ ફોટોગ્રાફરે ફોટો પાડેલો, એ એક બહાર આવેલો. એ પછી કોઈ આ મૂળ મૂર્તિ વિધાનનો ફોટો બહાર આવ્યો નથી. અને આ ડેકોરેશનવાળા જ ફોટા આપણે જોઈએ છે. તો જો ઊંઝા ઉમિયા માતા મંદિરમાં મહિષાસુર મર્દિનીની મૂર્તિ હોય ઊંઝા, તો એ જ મૂર્તિ વિધાન પ્રમાણેની મૂર્તિ સાહેબ મણુજમાં ખમલાઈ માતાનું જે મંદિર છે, જે લેવા પટેલો પોતાના કુળદેવી તરીકે માને છે. માનો કે મણુજ ગામમાં લેવા પાટીદારોમાં લગ્ન હોય દીકરા દીકરીના, તો કુળદેવી ખમલાઈ માતાની કૃપાથી. નવી કોઈ દુકાન બને તો કુળદેવી ખમલાઈ માતાની કૃપાથી અમારી નવીન દુકાનનું ઉદ્ઘાટન. તો ત્યાં જો એમને મહિષાસુર મર્દિનીની જ મૂર્તિ મૂકી, નામ એમને શું આપ્યું? ખમલાઈ માતા. હવે તમે જુઓ વાલમમાં સુલેશ્વરી માતાનું મંદિર છે, એમાં મહિષાસુર મર્દિનીની મૂર્તિ, કેન્દ્ર મૂર્તિ મહિષાસુર મર્દિનીની. નામ શું આપ્યું? સુલેશ્વરી. નામ બદલી દીધું, નામ સુલેશ્વરી આપ્યું. મૂળ મૂર્તિ મહિષાસુર મર્દિનીની. તમે ત્યાંથી આવો સંદેરી માતાના, તો સંદેરી માતાના મંદિરનો જીર્ણોદ્ધાર હમણાં જ થયો. એમાં પણ મૂળ મૂર્તિ મહિષાસુર મર્દિનીની. અત્યારે કદાચ અમને નવા જીર્ણોદ્ધારમાં શું કર્યું ખબર નથી, પણ મૂળ મૂર્તિ મહિષાસુર મર્દિનીની. ત્યાં બાલિશ્રામાં ભવાની માતાનું મંદિર, તો મૂળ મૂર્તિ મહિષાસુર મર્દિની. બાલિશ્રામાં તો બહાર ઘણી જગ્યાએ બે ઠેકાણે તો મહિષાસુર મર્દિનીની મૂર્તિ ઝાડ નીચે તૂટેલી હાલતમાં પડેલી મેં વર્ષો પહેલાં જોયેલી સર ત્યાં. તો હા, ત્યાં અહીંયા તમે જુઓ ભાંડુમાં ભેરવાની માતા, મૂળ નામ તો ભેરવાની, પતારે એને લોકો બ્રહ્માણી કહે છે. મૂળ મૂર્તિ મહિષાસુર મર્દિનીની. તમે નામો જુદા આપ્યા, શું પડ્યું કે ભાઈ અમારા કુળદેવી તો છે નહીં. ઊંઝા ઉમિયા માતા મંદિરની મૂર્તિ મૂળ મહિષાસુર મર્દિની, નામ શું? ઉમિયા માતા. દરેકે પોતપોતાની કુળદેવીઓના 5 ગામોમાં નામો જુદા આપી દીધા, એટલે બધું બદલાઈ ગયું. માનો કે વાલમવાળા લખે કુળદેવી સુલેશ્વરી માતાની કૃપાથી, પછી આ ભાંડુવાળા લખે કુળદેવી ભવાની માતાની કૃપા, એટલે બધું બદલાઈ ગયું. આ બદલાવ ત્યાંથી શરૂ થઈ ગયો. હવે તમે જુઓ, અહીંયા બાજુમાં બ્રાહ્મણવાળા ગામ છે. બ્રાહ્મણવાળા ગામમાં પેપરસીમાં છે. મૂળ મૂર્તિ મહિષાસુર મર્દિની, નામ શું? પેપરસી. અહીંયા બાજુમાં સુણોક ગામ છે. સુણોક ગામમાં તળાવની પાળ ઉપર સવલી માતાનું મંદિર છે. અત્યારે હરસિદ્ધ માતા લોકો કહે છે. હું નાનો હતો ત્યારથી અમે સવલી માતા જ કહેતા, મારું મોસાળ થાય ત્યાં. એટલે સવલી માતાના મંદિરની મૂળ મૂર્તિ મહિષાસુર મર્દિની. અને જ્યારે ઉમિયા માતાની આ ફિલ્મો બનાવી ત્યારે એ જ મૂર્તિનું શૂટિંગ કરી અને અમે મૂકેલું છે ગરબામાં કે ભાઈ આ કેન્દ્રસ્થ ઊંઝાની જે પ્રતિમા છે આ પ્રકારની છે. કારણ કે એમાં તો અમે શૂટિંગ કરી શકીએ એમ નહોતું મૂળ મૂર્તિનું, પણ અહીંયા બહાર ખુલ્લી મૂર્તિ હતી એટલે કરેલું ને એમાં ડિસ્પ્લે કરી છે ફિલ્મોમાં. તો અરે ઊંઝાની અંદર બાળોજ માતાનું મંદિર છે, એમાં પણ મૂળ મૂર્તિ મહિષાસુર. મેં આ બધું પ્રત્યેક જોઈને બોલું છું. મહિષાસુર મર્દિની, નામ બાળોજ માતા. નમેણ માતાની મંદિર છે, તો નમેણ માતાનું મંદિરમાં માથું નમેલું એટલે નમેણ માતા પાડી દીધું, પણ મૂળ મૂર્તિ તો મહિષાસુર મર્દિની. ઊંઝાના મંદિરોમાં પણ આ જ છે. નામો જુદા આપવાના કારણે સબ લેવા પટેલોમાં કુળદેવીઓમાં બદલાવ હતો. માનો કે સંડેરથી જે આ મહોત્સવ થયો સંડેરમાં, લેવા પટેલોએ સંડેરી માતાના પ્રાણ પ્રતિષ્ઠા કરી. કચ્છમાંથી પટેલો આવેલા છે. 15-20 ગાડીઓ, 15-20 લક્ઝરીઓ છે અને 25-30 નાની ગાડીઓમાં આવેલા. તો એ લોકો જોડે મારે વાર્તાલાપ થયો ત્યારે મેં પૂછ્યું કે ભૈયા અમે પણ ત્યાં 2 મંદિરો બનાવ્યા. મને અત્યારે ગામના નામો યાદ નથી પણ એ લખેલા છે ક્યાંક. તે એમને નાના નાના દેરા જેવા સંડેરી માતાના મંદિરો બનાવ્યા છે. એટલે કુળદેવી ખોવાઈ ગયા, મૂર્તિ વિધાન ખબર નથી, એટલે કુળદેવી ખોવાવાના કારણો એક આ બધા. માનો કે મારા ગામમાંથી લેવા પટેલો નવેરિયા શાખના ગયા, ગઢ આજુબાજુ, પાલનપુર આજુબાજુ રહે છે, તો એ લોકો બ્રહ્માણી માતાને માને. મારા ગામમાં બ્રહ્માણી માતાનું મંદિર નથી, અમે બ્રહ્માણી માતાની પલ્લી કાઢીએ છીએ.
હું પોતે પલ્લીમાં હિસ્સો લઉં છું, આ વર્ષે પણ મેં હિસ્સો લીધો. એકચ્યુઅલી ત્યાં શીતળા માતાની મૂર્તિ હતી, પણ નવું એનું રિનોવેશન થયું એટલે બ્રહ્માણી માતાની મૂર્તિ આગેવાનોએ લાવીને મૂકી દીધી. વાસ્તવિકતા તો ત્યાં શીતળા માતાની સાવરણી એનો ફોટોગ્રાફ પણ મારી પાસે છે, મૂળ મૂર્તિનો, અને મૂર્તિને ક્યાં પધરાવી એ મને ખબર નથી. પણ આ રીતે સાહેબ મૂળ પ્રતિમાઓ ઘસાઈ જાય છે, નવી આવી જાય છે, પાટીદારોને પણ ખબર નથી, કોઈ ઊંડો અભ્યાસ નથી. આના કારણે લેવા પાટીદારોની કુળદેવીઓ જુદી જુદી. સાહેબ ઉત્તર ગુજરાત આ સરસ્વતી ઘાટીની સભ્યતાની વાત આપણે અગાઉ જોઈ. આ પ્રદેશ બહુ પ્રાચીન પ્રદેશ છે. આ પ્રદેશમાં સમગ્ર પશ્ચિમ ભારતનું સાંસ્કૃતિક પિયર ઉત્તર ગુજરાત છે સાહેબ. સમગ્ર પશ્ચિમ ભારતનું, એકલા ગુજરાતનું નહીં. મોટા ભાગની જ્ઞાતિઓની કુળદેવીઓ અને કુળદેવતાઓ ઉત્તર ગુજરાતમાં છે, એકલા પટેલોના છે એવું નહીં. જો નાગરો, પ્રશ્નોરા નાગર, સાઠોદરા નાગર, વિસનગરા નાગર, વડનગરા નાગર, આ બધા જ નાગરોના કુળદેવતા હાટકેશ વડનગરમાં એમના ઈષ્ટદેવ છે. જો રબારી તોના કુળદેવતા વાળીનાથ ઊંઝાની બાજુમાં વાલમમાં સાહેબ, એ એમના કુળદેવતા. નાનાભાઈ ભરવાડ, મોટાભાઈ ભરવાડ, તમામ ભરવાડો જેટલા પશ્ચિમ ભારતમાં છે એ બધાના ઈષ્ટ દેવતા વાળીનાથ થરા સિહોરની બાજુમાં કાંકરેજમાં. તમે જેષ્ઠી પહેલવાનો, જેટલા જેષ્ઠી પહેલવાનો છે અને જેટલા લિંબાચિયા છે, ન્યાયી છે, એમના કુળદેવી દેલમાલમાં લીંબચ માતા. તમે જો ઊંઝામાં જુઓ તો ઉમિયા માતા. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, અહીંયા આંધ્રપ્રદેશ, થોડા ઘણા અંશે ઉત્તર પ્રદેશ સુધી આ પાટીદારો ગયા. ચંબલ સુધી કડવા પટેલો છે, એમના કુળદેવી ઊંઝામાં. જો લેવા પટેલોમાં આ ખમલઈ માતા, મણુજમાં, વાલમમાં સુલેશ્વરી, બાંડુમાં ભેરવાની, અહીંયા ભવાની બ્રાહ્મણો બાલિસરામાં. તો આ એમના કુળદેવીઓ. તમે પસવા દળમાં સહસ્ત્ર કલંબા માતા, અવદિત્ય બ્રાહ્મણોના કુળદેવી. અહીંયા બાજુમાં વરવાડામાં ચામુંડા, અહીંયા બોકરવાડામાં નેત્રેશ્વરી, કનોડામાં એ માતાનું નામ ભૂલી ગયો, મને અહીંયા છે પણ ઓઠે આવતું નથી. કનોડામાં કનોડિયા બ્રાહ્મણોના કુળદેવી, અંબાસનમાં એમના કુળદેવી. વાયડા બ્રાહ્મણ, વાયડા વાણિયા, વાયડા પંચાલોના કુળદેવી, વાયડમાં વાયડેશ્વરી પાટણની બાજુમાં. પછી તમે જુઓ તમામ જે ખડાયતા વાણિયા છે, વૈષ્ણવ વાણિયા, એમના કુળદેવી ખડાતમાં. સબ ખડાત એટલે સાબરમતી નદીના કાંઠે ખડાત નામનું ગામ. એ સાબરમતી નદીની ભેખડોમાં એ મંદિર હતું. એના ઉપર ચડતા તો ચડ્યો, ઉતરતા મને બહુ મુશ્કેલી પડેલી જોવા ગયો ત્યારે. હવે એ તો મંદિર પડી ગયું. હવે વાણિયાઓએ નવું મંદિર બનાવ્યું મહુડીમાં, કોટિયારના નામે. 22 કુળદેવીઓ સાહેબ એમના એક મંદિરમાં, ખડાયતા વાણિયાઓ. તો આવા કેટલી પ્રજાની વાત કરું, કેટલીય પ્રજાના કુળદેવીઓ અને કુળદેવતાઓ ઉત્તર ગુજરાતમાં છે. આ સરસ્વતી ઘાટીની સભ્યતાનો પ્રદેશ છે, માટે આ છે. આ પ્રજા પ્રાચીન સમયથી અહીંયા રહે છે, માટે આ પ્રજાઓની કુળદેવી અને કુળદેવતાઓ આ ભૂમિમાં છે. લેવા પટેલોના કુળદેવીનું મંદિર હમણાં ખોડલ માતાનું બન્યું. સાહેબ ખોડલ માતાનો ઇતિહાસ જ સાહેબ હમણાંનો. મામકાચારણની દીકરી સાહેબ, અમે કૂપો લેવા જતા, મૂળ નામ જાનભાઈ, પગે ખોડાઈ એટલે ખોડલ કહેવાય એનું મંદિર. હવે સાહેબ ધીરે ધીરે લેવા પટેલો બધા એ તરફ જતા, એમના ઓરિજિનલ કુળદેવીઓને ભૂલી અને આ રીતે પાછો પ્રવાહ બદલાતો જાય છે. આમ પ્રવાહ બદલાતો ગયો પણ હશે. મૂળ તત્વ વિશે તમે શોધતા આવો ડિજિટલ યુગમાં. હવે કુળદેવીઓ ખોવાશે નહીં આ ડિજિટલ યુગમાં. પહેલાંના સમયમાં આવા ટાચા સાધનો હતા, સાધનોનો. ઇવન સાહેબ ઊંઝા ઉમિયા માતાને માનનારા કડવા પટેલો, મધ્યપ્રદેશના કડવા પટેલોને ખબર જ નહોતી કે અમારા કુળદેવી ઉમિયા માતા છે. એક ચાણસમાના કોઈ સંત ત્યાં ગયેલા
અને એને જોયું અને એ પાછા જોગાનું જોગ પાટીદાર હતા. એમને કહ્યું કે તમારા કુળદેવી તો ઊંઝામાં છે, જાઓ. પછી એ લોકો આવતા થયા, એમને પણ ખબર નહોતી. ઇવન તમે અહીંયા રાજસ્થાનમાં છે સાગવાડા, બાંસવાડા, ત્યાં ત્યાંના લેવા પટેલો સાહેબ ઉમિયા માતાને કુળદેવી તરીકે મને વર્ષો ત્યાં ઉમિયા માતાનું મંદિર પણ બનાવ્યું છે. અહીંયા બાજુમાં જ સાહેબ રાજસ્થાન આપણી બોર્ડરમાં ચિત્રીમાં હમણાં એક નવું મંદિર બને છે. ચિત્રીના પાટીદારોને પણ ખબર નહોતી, પણ ડુંગરપુર સ્ટેટના મહારાજાએ સાહેબ ત્યાંની પ્રજાનો ઇતિહાસ લખાયેલો, એમનો જે ગેજેટિયર હતું ડુંગરપુરનું, એમાં આ પ્રજાનો ઉલ્લેખ હતો. એટલે પટેલોએ શોધી કાઢ્યું કે ભાઈ અમે તો કડવા છીએ, અને પછી એ લોકો અહીંયા આવ્યા ઊંઝા અને એમને અત્યારે હમણાં જ મંદિર બનાવ્યું અને હાલ 15-20 વીઘા જમીનમાં એમને બનાવ્યું. અને આ ડુંગરપુરમાં તો લેવા પટેલો વર્ષોથી સાહેબ ઉમિયા માતાની પૂજા કરે છે. તો આમ લોકોએ પોતાની કુળદેવીઓની શોધી અને પોતે માનતા થયા. તો કડવા અને લેવા વચ્ચે મારી દ્રષ્ટિએ કોઈ તાત્વિક ભેદ જ નથી, મૂળ એક સ્વરૂપ છે. કુળદેવીઓ ખોવાનું રહસ્ય આ હોઈ શકે, એમને જે નામા વિધાનો જુદા આપ્યા, ત્યાંથી પાછા બીજે ગયા, ત્યાંથી પાછા બીજે ગયા, એટલે કુળદેવીઓ બદલાતા ગયા, પણ મૂળ મૂર્તિ વિધાન તો એક જ છે. ઊંઝા ઉમિયા માતા મંદિરમાં પણ મેં કહ્યું ને કે ભાઈ આ ચિત્ર તો હમણાં જ આવેલું ચિત્ર છે, એના પહેલાં તો માત્ર મંદિરનો ફોટો જ રાખતા, અને આ મંદિરે હમણાં જ બન્યું છે. આ મંદિરનો ઇતિહાસ પણ 130-140 વર્ષથી જૂનો નથી. આ મંદિર બેચર લશ્કરીએ જે બનાવ્યું એના પહેલાં શું હતું એ જ્યારે પૂછશો તો હું તમને એ મંદિરોનો પણ સિલસિલાબંધ ઊંઝાના મંદિરોનો પણ વાત કરીશ. પણ લેવા અને કડવા બંને એક છે, અને આ બાબતોને સાહેબ તમે રામાયણ સાથે જોડો ને તો પણ એક નવી જ વાત પ્રકાશમાં આવે એવી છે. બધી રામાયણો પણ મેં ભેગી કરી છે. લેવા કડવા વિશે જો ઊંડાણથી જોવામાં આવે તો રામાયણમાં પણ એના મૂળ મળે છે.